તાજમહેલમાંથી ભગવાન શિવની મૂર્તિ નીકળતા જ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો. જી હા, આ પાછળ ફસાઈ ગયા છે પોતાની કોમેડી માટે જાણીતા ફિલ્મ અભિનેતા પરેશ રાવલ. બન્યું કે તાજેતરમાં તેમણે પોતાની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે અને આ પોસ્ટરના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. કેમ કે પરેશ રાવલની આ ફિલ્મ આગામી 31 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને અભિનેતા ઇન્સ્ટાગ્રામ પર જે મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું તે ઘણું ચર્ચાસ્પદ એટલા માટે બન્યું છે કેમ કે પરેશ રાવલ તાજમહેલનો ગુંબજ ઉઠાવતા દેખાય છે અને તેની અંદરથી ભગવાન શિવની મૂર્તિ બહાર નીકળતી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. પાછું પોસ્ટરના કેપ્શનમાં લખવામાં પણ આવ્યું છે કે તમને જે કંઈ ભણાવ્યું છે એ ખોટું નીકળે તો સત્ય ન માત્ર છુપાયેલું છે પરંતુ એના પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ પરેશ રાવલ અને ફિલ્મ મેકર્સ પર ભડક્યા છે. યુઝર્સ ફિલ્મને તાજમહેલનો તેજો મહાલ ગણાવવાનું પ્રોપેગેન્ડા ધરાવતી ફિલ્મ ગણાવી રહ્યા છે. આ ફિલ્મ કથિત ઇતિહાસકાર પીએન ઓકના તે દાવા પર આધારિત હોવાનું કહેવાય છે, જેમાં તેમણે તાજમહેલ પહેલા હિન્દુ મંદિર હોવાનો દાવો કર્યો હતો. જોકે વિવાદ વધતા પરેશ રાવલે તરત જ એક ડિસ્ક્લેમર પણ જાહેર કર્યું છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિલ્મ ધ તાજ સ્ટોરી કોઈ ધાર્મિક બાબતો સાથે સંબંધિત નથી કે તે શિવ મંદિર હોવાનો દાવો પણ નથી કરતી. ફિલ્મ માત્ર ઐતિહાસિક તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ આ સ્પષ્ટતા બાદ પણ યુઝર્સ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા અને અભિનેતાને ટ્રોલ પણ કરી રહ્યા છે. અહેવાલો મુજબ આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે, જેમાં પરેશ રાવલ ઉપરાંત ઝાકિર હુસેન અને નમિત દાસ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.